लंगू के बेबी का नाम क्या रखा है? आ वलंडी ने जोने पायरे उतावળ હો પણ નામ જાણવાની તે દુની પૂછે શું નામ રાખ્યું એ વલંડી મેં લંગુબેન ના બેબી ના નામ રાખી દીધા હે મારા સબસ્ક્રાઇબરે બધાએ કોમેન્ટ કરી હે ને તો એમાંથી એનું નામ સિલેક્ટ કરીને મેં રાખી દીધા હે ગોગડી તે કયું નામ સિલેક્ટ કર્યું તારે તો કેટલી બધી કોમેન્ટો આવી હતી બાપા કયું નામ રાખું બધાએ કેવા હારા નામ રાખ્યા તા કા હાસી વાત છે ભૂતરી મને મારા સબસ્ક્રાઇબરે બધાએ કેવા હારા નામ આપ્યા હું ખુદ કન્ફ્યુઝ થઈ ગઈ કે આમાંથી કયું નામ મારે રાખું પછી મેં નક્કી કર્યું બધાથી મને ગમ્યું મારા ગોગડિયાને ગમ્યું ને લંગુબેનને ગમ્યું ને બધાને ગમ્યું ને એ નામ રાખ્યું છે અને મારા બધાએ સબસ્ક્રાઇબરને આજ નામ જણાવી દઉં હવે બધાએ કોમેન્ટો કરી મને બધાની કોમેન્ટો એટલી ગમી છે બધાએ હારા નામ રાખ્યા છે પણ સૌથી વધારે અમને જો ગમ્યું હોય ને તો દક્ષાબેન છેડાનું નામ ઈ કે લંગુડી રાખો તો ઈ હાસી વાત છે એમને લંગુબેન છે અમારે લંગાભાઈ છે લંગુડી સારું લાગશે તમે પછી લંગુડીની જગ્યાએ લંગુરી રાખ્યું છે એટલે બધાને કહી દઉં કે દક્ષાબેન છેડાને જે ગમ્યું ને લંગુરી નામ ઈ રાખ્યું છે ને એમની કોમેન્ટ આપણે પીની કરી દીધી છે ગોગડી બેન ઈ સારું નામ છે હો લંગુરી મસ્ત લાગે છે લ્યો શૂટ કરશે લંગુબેન ને લંગાભાઈ લંગુરી ત્રણેયનું ફેમિલી બની જશે મસ્ત લો ઈ સારું નામ રાખ્યું શૂટ કરશે એકદમ વલંડી લંગુબેન ની પાણીનું નામ છે ને આપણે લંગુરી રાખા હે ઓકે હવે એને છે ને લંગુરી કહીને આપણે બોલાવશું બરાબર ઓકે ગોગડી बहुत अच्छा नाम है मुझे भी बहुत अच्छा लगा તને તો બધું સારું જ લાગે ને વલંડી તને ક્યાં કાંઈ આવડે છે ભૂત જેવી ગોગડી ડોશીમાના હું હમાસા છે હમણાંથી આપણે ડોશીમાન બિચારામ ક્યાં ધ્યાન જ નથી દેતા લંગુન પાણી કે આવીને ત્યારના ભૂતડી તારી વાતે હાસી છે ડોશીમાનો કાલે જ ફોન આવ્યો તો ને કાલે તો મને કેવું બોલતા હતા મને વઢતા હતા ઈ કે લંગુને પાણી કે આવીને પછી તમારે બધાને ધ્યાન એમાં છે કે મને જ બધા હાવ ભૂલી જ ગયા છે કે હરાજ નાખવાનું છે ને તોય કોઈ યાદે નથી કરતા ડોશીમાં મરી ગયા છે હરાજ નાખવી એમને ડોશીમાં કાલ કેટલા ગાંડા થયા હતા કાંગા થયા હતા કેવું બોલતા મને બાપા વઢતા હતા મેં કીધું ડોશીમાં હશે બાપા અમે આમાં સી કામમાં ને તો ભૂલી જવાય ને ગોગડી બટાટા ડોશીમાન કહેવાય ને કે હરાજ ભૂલી ગયા છે અમે નાખી દઈશું ભાઈ કાલ નાખી દઈશું કહેતા હોય ને તો તમે અને એમને હું હવે હરાજ નાખવાનું રોજ સવાર સાંજ આપણા ઘરે જમવા તો આવે છે જમી તો જાય છે એમાં હું પછી હરાજ નાખવાનું તોય જો એમને ખોટું લાગતું જોઈએ ને તો આપણે કાલે એમનું હરાજ નાખી દેવું હાશી વાત છે મમ્મી તમારી રોજ આપણા ઘરે જમવા આવે પણ આ તો ડોશીમાનો જીવ એવો ને કાંઈ વાંધો ને આપણે કાલ નાખી દેવું એમનું હરાજ ઈ રાજી થાય બિચારા અને જનાવરી ખુશ થઈ જશે કાલ ખીર પૂરી ખવડાવી દેવું ને એટલે ગોગડી આ લંગુરી ન્યા ક્યાં હુડાવી સેટી ઉપર ના ઘોડિયામ ન હુડાવી બિચારી હજુ નાની છે તઈ ભૂતડી અત્યાર સુધી લંગુરી છે ને ઘોડિયામાં જ હતી પણ આ તો તમે બધા આયા ને તો તમને બધાને ક્યાં બેહાડવા અમારે એટલે પછી ઘોડિયું બહાર મૂક્યા ને અમથી હુઈ ગઈ છે એટલે પછી શેટીમાં લઈ લીધી લંગુબેને એને ગોગડી ભાભી માં લંગુરી ક્યાંય હુઈ ગઈ નથી જો જાગી ગઈ છે આપણે બધા વાતો કરવી છે ને ત્યારની આપણી વાતો સાંભળે શ્રોતી નથી કેટલી ડાય છે મારી લંગુરી મારી દીકરી ગોગલિયા મારી ગાડી લેવી છે તારી હું મારી ગાડી તને આપું તા એ મમ્મી આને ક્યાં ને મારી ગાડી લેવી છે ને મારે ન રમવું હોય તોડી નાખશે મારી ગાડી એ કપાતરના પેટના બાપ સેવા આ કોકના ઘરે આવ્યા છે ન્યા તો હક લેવા દે બાપા ઘરે નથી હક લેવા દે તો આ એવા છે ને મારી પરજા ગોગડી હું કરવું મારે તો નકરી બળતરાનો પાર નથી સુડેલ તારી પરજા તો પણ તારી પરજા છે હો એન બાપા જેવી ગુડાણી છે કપાતરના પેટની મહણિયા જેવી ગમે ન્યા જાયને હખણી જ નો રે કાંઈક ને કાંઈક ધમપસાડા કરતી જોઈને કા તોડફોડ કરતી જોઈ ગોગડી હાસી વાત છે તારી બોલ મારે શું કરવું આ બધી વેજાથી કંટાળી ગઈશું મોટો એનો બાપ બાકી હતો એનાથી તો હું હાવ કંટાળી ગઈશું દારૂડીઓ ક્યાં જાવું બાપા હું તો હાવ ત્રાસી ગઈશું બધાથી મારે ક્યાં જાવું મારી વેદના કોને જઈને કેવી હોય હવે સુડેલ એવા રોદડા નો રોને કરે બધાને એવું જ છે અત્યારે ભૂતળી તારે હજુ પરજા નથી ને એટલે વાતું થાય તારેથી તારે એકાદી પરજા થવા દે પછી ખબર જો તારી તે ઈ હાચી વાત છે ઓ સુડેલ તારી એમાં ગોગડીએ જો ને કાંઈક ને કાંઈક કામ પાડતો જોઈએ આપણે માંડ કામ કરીને ગયા હોય તો કાંઈક ને કાંઈક એને ભરી મૂક્યું કા રહોડામાં વાસણા ઘા પાસા કર્યા હોય કા જો આ રૂમમાં રમે છે એક રમકડું ફ્રીજ નીચે છે એક રમકડું સેટી હેઠે છે ને એવું જ કરતો હોય આખો દી મને કામમાં રાખે નવરી જ ન થવા દે ઝીણકુડી તને ભી પડતી હશે નહીં માર ગોગડીયો બિચારો રમતો હોય ત્યાં તને નહીં ગમતું હોય તને સારું જ નહીં લાગતું હોય તને છે ને ભી પડે છે કામ કરવાની ગોગડી બેન એવું નથી હો હું આખા ઘરનું ઢળું છું બરોબર એટલે
કે સુડેલન છોકરાનું કહેશું ને તો હું આપણા ગોગડિયાનું કહું છું. બધા છોકરા એવા જ હોય નાના હોય ત્યારે, એમ બીજું કઈ નથી કહેતી. હા એ મમ્મી ડોશીમાનો ફોન આવ્યો. હા બોલો ડોશીમા. કાંઈ નહીં, જો બધા બેઠા સીવી, પાડોશી બધા આવ્યા છે, બેવા તો બેઠા છે બધા. કેમ શું કામ છે? કાંઈ હા તે કાંઈ વાંધો નહીં, હાલો આવી જાઓ. તમે કોને અમે ન આવી એવું થોડું બને કાંઈ હે. હા તે વાંધો નહીં, હાલો આવું છું હો. મમ્મી આ ડોશીમાં એક ઉપાડો લઈ ગયા છો. એ કે આ અત્યારે કે મારા પાસે આવી કે મને ગમતું નથી આ એકલા કે જનાવરી બારું વહી ગયું છે મને કીધા વગર વહી ગયું છે ને કે એકલું લાગે છે ઘરમાં, તું ક્યાંય બેહવા આવી કે તો હું જાતી આવું એક આંટો મારતી આવું ડોશીમાં આગળ. ગોગડી બેન હાજે જમવામાં શું બનાવવાનું તું મને કેતી જાય એટલે પછી હું બનાવું તૈયારી ચાલુ કરી દઉં. પછી તું મોડી આવીશ ન્યા જા પછી તું સે આવતી નથી. ઝીણકુડી હજુ જમવાનું બનાવવાની બહુ વાર છે અને ત્યાં સુધીમાં હું આવતી રહીશ. ડોશીમાં પાસે જઈને આંટો મારી આવું એમને એમ ન થાય કે આવી નહીં એટલે. પછી હું આવું ને પછી આપણે બધા ભેગા થઈને બનાવશું. એક કામ કર, ફ્રીજમાં ગુવાર પડ્યો છે ને ગુવાર ડીટી નાખ, ગુવારનું શાક કરી નાખવી અને રોટલી કરશું, થોડાક દાળ ભાત કરશું લંગુબેન હાટું. પછી એમને જે ખાવું હોય શીરો ખાવો હોય શીરો બનાવી દેવું. ગોગડી ભાભીમાં શીરો ખાઈને તો હું ઓખઠાઈ ગઈ છું, નજરે પડી ગયો છું. શીરો મને જરાય ભાવતો નથી, નકરો ગળો લાગે. એક કામ કર તું મને છે ને આજ થોડીક થૂલી બનાવી દે, મારે થૂલી ખાવી છે આજ. થૂલી ખાવી છે એમ? થૂલી તો આપણા શિવરી માસીને હારી આવડે. કા શિવરી માસી જેવી થૂલી તો આખા ઘરમાં કોઈ ન બનાવીએ કે આ શિવરી માસી થૂલી બનાવીને તમને ખવડાવશે લંગુબેન. હા, શીબરી માસીના વખાણ કરીને શીબરી માસીને કામમાં લઈ લો. બધાયને ઓળખું છો ગોગડી, તને ઝીણકીને લંગુને બધાને સારી રીતે ઓળખે છે શીબરી માસી. શીબરી માસીના વખાણ કરીને તો શીબરી માસી પાસે કામ કઢાઈ લ્યો એવી શો બધ્યું, એકે એના વખાણ કરવા જેવી શો નહીં. શીબરી માસી ખોટા વખાણ કરતા મને ન આવડે. હું તો જેવું હોય ને એવું જ કહું બધાને. ખોટું લાગે તોય ભલે ને હાસું લાગે તોય ભલે. હું તમને આવડે થૂલી બનાવતા તો કીધું લંગુબેને મારી કરતા હારી શીબરી માસી થૂલી બનાવશે એટલે. હા બાપા મને ખબર છે ગોગડી, હું તો અમથી મસ્તી કરું તારી હારે. કાંઈ વાંધો નહીં, હું થૂલી બનાવી દઈશ લંગુ તને. હારું હાલો તે તમે બધા બેહો, હું ડોશીમાં પાસે એક આંટો મારતા હું. બિચારા એકલા એસે ગમતું નહીં હોય અને કાંટો મારીને પછી હું આવું છું. ઝીણકી પછી આપણે તું ગુવા ડીટીને રાખ, પછી આપણે આવીને છે ને શાક વઘારીશું અને તું બીજું બધું કરજે. બોલો ડોશીમાં શું હતું, કેમ બોલાવી મને અત્યારે ને અત્યારે? ગોગડી મારી દીકરી, મેં તને કેટલા મિસ કોલ કર્યા, તું મારો ફોન જ કેમ નહોતી ઉપાડતી? જ્યારથી લંગુની ભાણકી આવી છે ને ત્યારથી કોઈનું ધ્યાન મારામાં છે જ નહીં. બીજા તો ઠીક તુંય ભૂલી ગઈ છો મને હાવ મારી દીકરી ગોગડી. કાલ નહીં હું તને કે કરું છું કે મારું કોઈ ખરાદ નાખો, મારી આત્મા ભટકે છે તેને શાંતિ મળે મારા જીવને. કોઈ ખરાદ નાખો એ ભૂલી ગયા છો તમે બધાય. ડોશીમાં બાપા તમારી બધી વાત યાદ જ છે મને, કાંઈ ભૂલી ગઈ નથી. પણ મેં આમાંથી કામમાંથી થોડીક નવરી થઉં તઈ બધાને કહું ને. જો અત્યારે બેઠા હતા ને તો કીધું બધાને, કીધું બા મારી મમ્મીએ કીધું મારા હાહુએ એ કે કાંઈ વાંધો નહીં આપણે કાલ નાખી દઈશું ડોશીમાં હરાદ, એમના જીવને શાંતિ મળતી હોય ને તો. એ કે આપણા ઘરે રોજ જમી તો જાય છે સવારે ને સાંજે, તો શેનું હરાદ નાખવાનું? પણ તોય મેં કીધું કાંઈ વાંધો નહીં નાખી દઈ હરાદ, બીજું તો હું. ડોશીમાં તમે કાંઈ ઉપાધિ કરો નહીં, કાંઈ બળતરા કરો માં નહીં. કાલ હું યાદ કરીને સવારે ઉઠીને તરત પહેલા તમારે હરાદ નાખી દઈશ, ખાઈ જાયજો બસ, કાગડો બનીને આવજો પાહા. અને ડોશીમાં તમને ખોટું ન લાગે તમને ખાવ હાશી વાત કરું, મારા બધા સબસ્ક્રાઈબર રિયાની કંટાળી ગયા છે હો તમારથી. કે ડોશીમાં કહેતા હતા ને લંગુન બાવલું આવી જાય પછી કે મારે મોક્ષ લઈ લ્યો, તો એ બધા કે કરે છે કે ડોશીમાને મોક્ષ લેવડાવી દો. ગોગડી મારી દીકરી તાર વાત હાશી, પણ મારે હમણાં હવે મોક્ષ લેવો નથી. મારું મન બદલાઈ ગયું છે, ફરી ગયું છે મારું મન છે ને તમારા બધામાં એવું પડી ગયું છે ને તમને બધાને મૂકીને જવાનું મન થાતું જ નથી. એટલે હવે મારે ઝીણકીનું બાવલું આવે ને પછી જ મારે મોક્ષ લેવાનો છે. મેં નક્કી કરી લીધું છે, ડિસાઈડ કરી લીધું કે ઝીણકીનું બાવલું રમાડીને પછી હું શાંતિથી મોક્ષ લઈશ. હવે મારે અત્યારે મોક્ષ લેવો નથી. ડોશીમાં એ તો અમને બધાને ખબર જ છે, તમે તમારું ધાર્યું જ કરશો, કોઈની વાત માનતા નથી અને એટલે જ હેરાન થાવશો. ડોશીમાં જનાવરું ક્યાં વહી ગયું છે? ગોગડી બટા ઈ તનું નોત કેતી, જનાવરું મને ક્યાંક કીધા વગર ક્યાંક જતું રહ્યું છે. હવે એના ફ્રેન્ડ બહાર આવ્યા હોય રમવા વયું ગયું હોય તો કાંઈ ખબર નથી. આજુબાજુમાં હું જોઈ આવી ક્યાંય છે નહીં, હવે આવે પછી ખબર પડે ક્યાં ગયું તું. મારું બેટું પેલા મને કીધા વગર ક્યાંય પગ નહોતું મૂકતું ઘરની બાઈને, હવે કીધા વગર જ જતું રહેશે. હવે આજુબાજુ 2-3 જેવા દોસ્તાર મળી ગયા છે ને તો ડોશીને ભૂલી ગયું છે. જનાવરું એવું છે. ડોશીમાં તમારે આ જ કામ હતું તો તમારે મને ફોનમાં ન બધી વાત કરે હરખી માંડીને.
તો ન્યા રિયા સોલ્યુશન લાવી દે. તમને અમથો આટલો બધો ધક્કો કરાયો ને. ગોગડી માર દીકરી, તારી વાત બધી હાચી છે, હું ના નથી પાડતી, પણ મને એકલા કંટાળો આવતો દે એટલે ઘડીક બેસ એમ કહું છું, બીજું કાંઈ નહીં. પણ ડોશીમાં તમને કંટાળો આવતો તમારા ઘરે ન આવતું રહેવાય. અમાર ન્યા બધી પાડોશીણો આવી છે બેહવા લંગુબેનની ખબર પૂછવા, તો ન્યા આવતું રહે ને આપણે બધાય ન બેહી. ઈ વાત હાચી તારી ગોગડી, હાલ એવું કરવી. હાલ અમથું જનાવરું બહાર ગયું છે ને તો હું તારે હારો હાર આવી, આપણે બે જાવી બધા ભેગું બેહી ઘડીક મજા આવશે.